વિદ્યાર્થી મિત્રો વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત કરું છું। આપણે એસપી નો ટોપિક લીધો છે જે ચેપ્ટર નંબર 1 ની અંદર આવે છે અને ખૂબ જ અગત્યના ટોપિકમાંનો એક ટોપિક છે। પહેલા તમને હું ચોખવટ કરી દઉં કે આ ચેપ્ટરમાં આવતી જે વિધિ છે ને વિદ્યાર્થી મિત્રો એ ખાસ કરજો। હા, એમ પણ કહી શકાય કે સમગ્ર એસપી ની અંદર આવતી જેટલી પણ વિધિ છે ને એની અલગથી તમે નોટ તૈયાર કરો અને 110% છેલ્લા દિવસે તમને વધુ કામ આવશે। રીઝન ઇઝ ધેટ કે એક વિધિ પૂછાવવાની સંભાવના છે। તમે આગળના વર્ષના પેપર ઉપાડી લો, તમે ચેક કરી લો કે પેપરની અંદર ઓછામાં ઓછી એક વિધિ પૂછી હશે, તમે ચેક કરો, છેલ્લે કાંઈ નહીં તો એના મુદ્દાઓ પણ પૂછાય છે। એટલે હું ઈ જ કહીશ શરૂઆતની અંદર તમે, કારણ કે પહેલા ચેપ્ટર તમે વિડીયો જોઈ રહ્યા છો, તો હું તમને એક સારી બાબત કહું ને તો વિધિની અલગથી તમે નોટ્સ તૈયાર કરો। ઓકે, હવે આજે આપણે જે ટોપિક લીધું છે એનું નામ છે શેર અરજીની વિધિ। પહેલા જ હું તમને કહી દઉં કે આની અંદર એસપી માં પ્રશ્નો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। સાહેબ એવું શું કામ કહો છો? તમે જેમ જેમ આગળ એસપી ના ચેપ્ટર વાંચશો ને તમને પ્રશ્ન બધા છે ને સિમિલર લાગશે। એવું કેમ? તમને કહી દઉં, જો અહીંયા કીધો છે શેર અરજી અંગેની વિધિ, હવે આવશે વહેંચણી અંગેની, પછી હપ્તા મંગાવવાની વિધિ। એટલે ટૂંકમાં એમ સમજી લો કે તમે ખાલી એક વર્ડ ચેન્જ થશે પણ એનો સંપૂર્ણ જવાબ ચેન્જ કરી નાખશે। એટલે જો ઘણી વખત કહું છું મારા વિદ્યાર્થીઓ કે પ્રશ્ન સમજેલું હશે ને તો તમને જવાબ લખવામાં સરળ પડશે। ઓકે, હવે પહેલા જો તમને એક ઓવરવ્યુ આપી દઉં, પહેલા આપણે પોઈન્ટ લઈ લઈએ, મેઇન પોઈન્ટ, પછી કેમ યાદ રાખવાનું છે અને ખરેખર કોન્સેપ્ટ શું કહે છે ને આપણે ઈ પણ સમજવાના છે। એટલે જરા અહીંયા ગોખવાનો આપણો ઇન્ટેન્શન છે જ નહીં। ઓકે, યસ। હવે સૌથી પહેલા સમજી લો કે શેર અરજી અંગેની વિધિ। હવે પ્રશ્ન શું કહે છે ખબર છે કે આપણે એમ સમજી લો કે એબીસી નામની કંપની છે અને આપણને નાણાંની જરૂર પડી અને નાણાં મેળવવા માટે કરી આપણે શું કરશું ખબર? જાહેર જનતા પાસેથી વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને આપણે શેર દ્વારા શું કરશું? નાણાં મેળવશું। તો એમને એમ નાણાં મળી જશે? નારે ના સાહેબ, એની આખી આપણને પ્રોસેસ ફોલો કરવી પડે। સેબીની માર્ગદર્શિકા અનુસાર તમામ સ્ટેપ આપણને લેવા પડે કાયદાકીય રીતે, પછી તમને એ નાણાં શેર હોલ્ડર દ્વારા અથવા કહી શકાય કે જાહેર જનતા દ્વારા તમે મેળવી શકો છો। તો એની અરજીની આપણે જે પ્રોસેસ કરશું ને બસ એ જ વસ્તુ, મતલબ કે શેર અરજી અંગેની વિધિ। સ્ટાર્ટિંગમાં જ કહી દઉં, આપણને શું માનવાનું છે ખબર? આપણે કંપનીના માલિક છીએ અને આપણને શેર દ્વારા નાણાં મેળવવા છે, તો સૌથી પહેલા આપણે શું કરશું? આની આખી જે પ્રોસેસ સમજવામાં આવે છે ને તમને વિદ્યાર્થીઓ, એ એમ સમજી લો ઓલમોસ્ટ પ્રેક્ટિકલી આજની તારીખમાં દરેક કંપનીઓ એને ફોલો પણ કરે છે। એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજો, એટલે તમારા ચોપડીની અંદર મૂકવામાં આવે છે અને આગળ તમે ફર્ધર કોઈ પણ સ્ટડી કરશો કોમર્સની અંદર તો એની અંદર આ વસ્તુ ફરીથી રિપીટ થશે। એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણે સમજી લેવાનું છે। ઇવન સમજી લો કે તમને સીએ ની અંદર પણ આ વસ્તુ ભવિષ્યની અંદર કાયદાને ધ્યાનમાં લઈને, વાક્ય રચના ધ્યાનમાં લઈને ફરીથી પાછી આવશે। એટલે શું કહો તમે સમજી ગયા ને? આ વસ્તુ પણ સીએ ની અંદર આવે છે પણ એનો જે સ્વરૂપ છે ને એ થોડુંક લેવલ હાઈ છે અને એનામાં સેક્શન આવી જાય છે કે આ પરિસ્થિતિની અંદર આપણને આ સેક્શન ફોલો કરવો પડે છે। પ્રેક્ટિકલી એના તમામ જે વસ્તુ છે એની અંદર આવે છે। ઇન શોર્ટ, તમને બેઝિક શીખવું હશે ને તો એ 12માં તમને શીખવા મળશે। એટલે હું આ જો બેઝિક થી જ સ્ટાર્ટ કરાવીશ, ભલે તમને આવડે છે પણ હું એમ જ સમજુ છું કે મારો જે અત્યારે વિદ્યાર્થી વિડીયો જોયો છે ને એ 0 થી આપણે 100 લઈ જાવ। ચાલો હવે આપણે કોન્સેપ્ટ સમજીએ। એની અંદર પહેલા કહી દઉં 4 મુદ્દા છે વિધિની અંદર, અને તમને સ્ટાર્ટિંગમાં જ કહી દઉં મારા વિડીયોની અંદર કે જે વિધિ છે એનો ક્રમ ફરજિયાત રીતે આપણને જેમ ચોપડીમાં આપેલું છે ને એ ક્રમમાં જ લખવું પડશે। એમાં તમે ક્યાંય ક્રમ ભંગ કરી શકશો નહીં। આ ખાસ સૂચના ધ્યાનમાં લેજો। ઓકે, સૌથી પહેલો આ છે બેંકમાં ખાતું ખોલાવવું। જનરલી કેમ આપણે કોઈ પણ જગ્યાએ નાણાં આપણને બેંકની અંદર જમા કરવા હોય કે બેંકની અંદર ટ્રાન્ઝેક્શન કરવા તો શું કરશું? આપણે સાહેબ બેંકમાં ખાતું ખોલશું। એવી જ રીતે કંપની જે છે ને એ અરજીના નાણાં મેળવવા માટે કરીને બેંકમાં ખાતું ખોલાવશે। તો કઈ બેંકમાં ખાતું ખોલાવશે? તો કે શેડ્યુલ બેંકની અંદર। કયો ખાતું ખોલાવશે સાહેબ? ખોલાવશે ચાલુ ખાતું, પણ એને કન્વર્ટ શેનામાં કરવામાં આવશે? તો કે એસ્ક્રો એકાઉન્ટની અંદર। આ શું છે સાહેબ? હું તમને કહેવાનો છું। પહેલા આપણે ઓવરવ્યુ લઈ લઈએ, આખા ક્વેશ્ચન શું કહેવા માંગે છે। ઓકે, પછી આવશે શું કે શેર અરજી મેળવવી, મતલબ અરજી એટલે કે આપણે એપ્લિકેશન મેળવશું। ઘણા બધા વ્યક્તિઓએ અરજી કરી હશે, એમાંથી કઈ અરજી આપણને લેવાની છે, કેટલા સંખ્યામાં લેવાની છે, કેટલી જોઈએ છે, કેટલી વધારાની છે, એ બધી વસ્તુ આપણે આ સ્ટેપમાં કરશું। ઓકે, પછી આવે છે શેર અરજીનું વર્ગીકરણ કરવું, મતલબ કે તમને નાણાં જોઈએ છે તો એ નાણાં માટે કરી તમે શું કર્યા હશે? તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે। તો તમને બધાને ખ્યાલ છે કે વિજ્ઞાપન પત્રની અંદર અલગ અલગ પ્રકારની શેર અરજી હોય છે, મતલબ કે શેર એપ્લાય કરવા વાળાના પણ અલગ અલગ ગ્રુપ હોય છે। સાહેબ આ શું છે? એક્ઝામ્પલ તરીકે રિટેલ કોટા, એચએનઆઈ કોટા। એચએનઆઈ એટલે શું સાહેબ?
હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર, આ તમામ વસ્તુ આગળ ભણવામાં તમને આવશે. અત્યારે તમને શોર્ટમાં કહું ને કે જે લોકોને વધારે પ્રમાણમાં આપણા કંપનીની અંદર નાણાં રોકવા છે ને એના માટે આપણે અલગથી એક ગ્રુપ બનાવી રાખ્યો છે કે એની અંદર આટલી લિમિટથી કરી એટલા લિમિટ સુધી એ શેર અરજી કરી શકે છે. એવી રીતે ઘણા બધાની અંદર શું કરવામાં શેરની અરજીઓનું વર્ગીકરણ કરશું આપણે. ઓકે યસ. એના પછી આવશે શું તો કે શેર વેચણી અને વેચણી પત્રક આપણે શું કરવાનું છે તૈયાર કરવાનું છે. આ 4 સ્ટેપ હતા. યાદ કેમ રાખવા હું મારા દરેક ટોપિકની અંદર પણ એ વિડીયોમાં કહીશ કે પ્રશ્નને કેમ યાદ રાખવું. હું કહીશ લાસ્ટમાં રીઝન ઇઝ ધેટ કે અત્યારે આપણે જે મેન કોન્સેપ્ટ સમજ્યો ને એ કોન્સેપ્ટ સમજી લઈએ અને વિડીયોના અંતમાં હું તમને એ પણ કહીશ કે આ મુદ્દા કેમ યાદ રાખવા. બરાબર. ઓકે, પેલા આપણે સૌથી પહેલો મુદ્દો સમજી લઈએ જેનું નામ 1 સેકન્ડ શું આવે છે તો કે બેંકમાં ખાતું ખોલાવવું. કાંઈ પણ યાદ નથી રહેતું તો આપણને શું મગજમાં વિચારવાનું ખબર છે કે આપણને નાણાંની જરૂર છે. બરાબર. અને એ નાણાં આપણે ઇક્વિટી શેર દ્વારા મેળવશું. તો ઇક્વિટી શેર ધારક પાસેથી નાણાં મેળવવા છે, જાહેર જનતા પાસે આપણે નાણાં મેળવવા છે તો શું એ લોકો આપણે કંપનીમાં આવીને રોકડા દી જશે? ના સાહેબ, આપણને શું કરશે તો કે બેંકમાં રૂપિયા આવશે. તો એ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. હવે હું તમને કીધું એની પ્રોસેસ શું છે ખબર છે? આપણે એક્ઝામ્પલથી સમજીએ છીએ, પછી ચોપડીનો આપણે કન્ટેન્ટ તો લેવાના જ છે. કે અત્યારે એમ સમજી લો મારી એબીસી નામની કંપની છે, આપણે એવું એક્ઝામ્પલ લઈને હાલીએ છીએ. તો હવે એમ સમજી લો કે આપણી એબીસી નામની કંપની છે. તો એબીસી કંપનીની અંદર સૌથી પહેલા મને શું કરવું પડશે ખબર છે કે નાણાં મેળવવા માટે કરી મને બેંકમાં ખાતું ખોલાવવું પડશે. 1 સેકન્ડ રિપીટ કરી દઉં છું. કઈ બેંકમાં આપણે ખાતું ખોલાવશું ખબર છે? શેડ્યુલ્ડ બેંકની અંદર આપણે સૌથી પહેલા કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું ખોલાવશું, કારણ કે આપણી કંપનીના નામનો પહેલા ખાતો હોવો જરૂરી છે. હવે એ જે ખાતું ખોલાવ્યું હશે એ તો કંપનીનું કરંટ એકાઉન્ટ છે. તો કરંટ એકાઉન્ટની અંદર શું આપણે શેરની અરજીમાં નાણાં આપણે એમાં નાખશું? ના સાહેબ. તો યાદ રાખજો કે કાયદા મુજબ આપણને એ બેંકની અંદર શેરની અરજી મેળવવા માટે કરી અને સૌથી પહેલા આપણે શું કરવું પડે ખબર છે? શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવ્યા બાદ આપણને એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવું પડે. સાહેબ આ એસ્ક્રો એકાઉન્ટ એટલે શું? આટલું યાદ રાખજો કે તમારા કરંટ એકાઉન્ટ સાથે કનેક્ટેડ હશે કે જેની અંદર આપણને જેટલા પણ લોકો આપણી કંપનીની અંદર રૂપિયા રોકવા માંગે છે ને એ લોકો શું કરશે ખબર છે? પહેલા અરજી કરશે. સાહેબ અરજી એટલે શું અમને એ પણ કહી દો ને, કારણ કે ઘણી વખત વિદ્યાર્થીને કોન્સેપ્ટ પણ અહીંયા ક્લિયર થવું જરૂરી છે. વિદ્યાર્થીઓ અરજી એટલે શું ખબર છે? આપણને એમ સમજી લો કે 1 કરોડ રૂપિયા ખપે છે એક્ઝામ્પલ તરીકે, પણ આપણને સામે અરજી આવી છે 7 કરોડ રૂપિયાની. જોઈએ કેટલા છે સાહેબ? 1 કરોડ રૂપિયા. આવી કેટલાની અરજી છે સાહેબ? 7 કરોડની આવી છે. તો બાકીની વધારાની અરજી શું કરવાની હોય? ઘરે તો હું લઈને જઈ શકું, બીજા કોઈ એકાઉન્ટમાં તો મૂકી નહીં શકું. એનો મતલબ શું કહેવા માંગે છે ખબર છે? કે 7 કરોડની અરજીમાંથી આપણને 1 કરોડ શેર જે પણ એપ્લાય કર્યા છે ને 1 કરોડ રૂપિયાના જે શેર એપ્લાય કર્યા છે એના આપણે મંજૂર કરવાના છે અને બાકીના 6 કરોડ રૂપિયા આપણે શું કરશું? પરત કરી દેશું. હવે આ તમને એક્ઝામ્પલ સમજાણું. 1 સેકન્ડ. હવે આની અંદર જે આપણે સમજવાનું છે શું આવે ખબર છે? સૌથી પહેલા આપણે શેડ્યુલ બેંકની અંદર ખાતું ખોલાવશું. હવે ખાતું કેમ ખોલાવવું? કારણ કે અત્યારે એમ સમજી લો આપણી બધાની કંપની છે, જઈને થોડી શેડ્યુલ બેંકમાં એમને ખાતું ખુલી જશે, કારણ કે એસ્ક્રો ખાતું ખોલવા માટે કાંઈક તો પ્રૂફ આપવું પડશે ને કે અમે શેરની અરજી મેળવવા માટે કરીને અમે આ ખાતું ખોલાવીએ છીએ. તો એ જે બેંક વાળા છે ને આપણા પાસેથી બોર્ડ ઓફ ડિરેક્ટરની જે પણ સભા એટલે કે આપણા એમ સમજી લો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કર્યો હશે કે આપણને શું કરવાનું છે? શેર બહાર પડી નાણાં મેળવવા છે અરજી દ્વારા. તો હવે એ જે ઠરાવની નકલ હશે ને એના આપણને બેંકમાં રજૂ કરવી પડશે. ત્યારે બેંક માનશે કે આ લોકો ખરેખર કંપની વાળા શું કરવાના છે કે શેર દ્વારા નાણાં મેળવવા માંગે છે. આ હતી આખી સંપૂર્ણ પ્રોસેસ. હવે સાંભળજો, એની અંદર એસ્ક્રો એકાઉન્ટ ક્યાં વચ્ચે આવ્યો? તો એમ સમજી લો કે આપણા સામે જેટલા પણ લોકો આપણી કંપનીમાં નાણાં રોકવા માંગે છે તો એ સૌથી પહેલા એપ્લાય કરશે. એપ્લાય ઇટ મીન્સ કે હજી એ લોકો અરજી કરશે, એના શેર મંજૂર થશે નહીં. મતલબ શું કે મને 1 કરોડ રૂપિયાના શેર બહાર પાડ્યા છે, મને 1 કરોડ રૂપિયા જોઈએ છે, પણ એવું બની શકે કે ઘણા બધા લોકો છે એને એમ સમજી લો કે ઘણી બધી એપ્લિકેશન કરે તો એ વધારે પ્રમાણમાં નાણાં આપણી કંપનીમાં રોકવા માંગે છે, પણ આપણે એને રોકવા દેશું નહીં. રીઝન શું કે આપણી કંપનીમાં આપણે એ શું કર્યું હશે? 1 સેકન્ડ રિપીટ કરી જુઓ કે આપણે શેર જે પણ અરજીઓ છે એનું વર્ગીકરણ કર્યું હશે કે રિટેલ કોટા કેટલા, એચએનઆઈ કોટા કેટલા. આ તમે આગળ આવશો ને ત્યારે સમજાવવાનું છું. અત્યારે આપણે શું કહીએ છીએ ખબર કે આપણે અમુક લિમિટની અંદર જ શેર મંજૂર કરવાના છે. આપણે જેટલા નાણાં જોઈએ છે એટલા નાણાંની જ અરજી આપણને શું કરવાની છે? મંજૂર કરવાની છે. બાકીની અરજી પરત કરીશું. મતલબ કે આપણને 1 કરોડ રૂપિયા જોઈએ છે અને એ 1 કરોડ રૂપિયા માટે કરી 7 કરોડ રૂપિયા આપણા એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર શું થશે ખબર છે? જમા નહીં થાય, બ્લોક થશે.
એટલે ટૂંકમાં વધારાની અરજી આપણે પરત કરવાની છે. હવે આમાં થશે શું ખબર છે કે એબીસી નામનો વ્યક્તિ છે એ આપણી શું કરે છે, શેરની અરજી કરે છે. એક્ઝામ્પલ તરીકે એવું માનીએ કે એ રિટેલ ઇન્વેસ્ટર છે, બરાબર. તે રિટેલ ઇન્વેસ્ટર છે 15,000 રૂપિયાની એપ્લિકેશન એક કરે છે. એક્ઝામ્પલ કહું છું, આમાં ઘણી બધા ચેન્જીસ આવી શકે છે. હવે એ અરજી કરે છે તો સૌથી પહેલા એનો એકાઉન્ટ છે ને એ બ્લોક થશે. મતલબ શું, વન સેકન્ડ રિપીટ કરી દઉં કે એબીસી નામનો જે પણ વ્યક્તિ હશે ને એ આપણી કંપનીની અંદર નાણાં રોકવા માટે કરી આસબા થ્રુ એપ્લિકેશન કરશે. સાહેબ આસબા એટલે શું? એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. હવે ભવિષ્યમાં તમે કદાચ કોઈ પણ કંપનીમાં આઈપીઓ ભરવા માંગો છો ને તો તમને એ આઈપીઓ ભરવા માટે કરીને શું કરવું પડશે ખબર છે? તમને આસબા થ્રુ અરજી કરવી પડશે. એટલે એમ સમજી લો કે સપોઝ મેં આજે અરજી કરી છે, 3 દિવસ સુધી અરજી કરવાની ડેટ ખુલ્લી છે, એ 3 દિવસ સુધી મેં ડેટમાં શું કરી, મેં એ અરજી કરી. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, મતલબ કે હું ઇન્વેસ્ટર છું, અહીંયા આપણે એવું માનીને હાલવાનું છે. મેં કંપનીમાં રૂપિયા શું કર્યા છે, હજી રોક્યા છે, પણ મારા એકાઉન્ટમાંથી કટ થશે નહીં, કારણ કે 4 દિવસ સુધી કે 3 દિવસ સુધી નિયમ અનુસાર શું કરશે ખબર છે, એ વર્ગીકરણ થશે. હવે કદાચ એમ સમજી લો કે 4 દિવસ સુધી મેં એપ્લાય કર્યું છે તો મારી બેંકની અંદરથી રૂપિયા કટ નહીં થાય પણ બ્લોક થશે. અને આ તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગયા બાદ એસ્ક્રો એકાઉન્ટ બંધ થઈ જશે અને આપણે પણ શેર માટે એપ્લાય કર્યો છે એ શેરના નાણાં કંપનીના એકાઉન્ટમાં જમા થશે, પછી એસ્ક્રો એકાઉન્ટમાં રહેશે નહીં. એટલે આ હતી પ્રોસેસ. હવે આપણે ચોપડી વાઇઝ સમજી જશું કે છે. અને મારો આ સમજાવવાનું ઇન્ટેન્શન એટલું જ હતું કે ઘણા વિદ્યાર્થીઓ અમુક મુદ્દા ગોખે છે પણ આપણે પ્રેક્ટિકલી સમજેલો હશે ને તો જિંદગીમાં ક્યારે નહીં ભૂલે. પણ મેં તમને શું કીધું, પ્રશ્ન ખબર હોવી ખપે, અરજી, બરાબર. ઓકે, હવે સમજી ચોપડી વાઇઝ શું કહે છે. અહીંયા શું કહે છે કે બેંકમાં ખાતું ખોલાવવું. શું કહે છે, હવે એક એક મુદ્દો આપણે સમજીએ છીએ ને ભેગો હું અંડરલાઈન પર કરાવતો આવીશ કે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણા બેંકની નિમણૂક કરવામાં આવે છે. સાહેબ ભરણા બેંક એટલે શું કે આપણા વતી ઈ બેંક આ બધી પ્રોસેસની અંદર વચ્ચે પડશે અને ઈ બેંકમાં ખાતું પડ્યું હશે આપણે, જેને આપણે કહીએ છીએ એસ્ક્રો એકાઉન્ટ, બરાબર. ઓકે, યસ. શું કહે છે, કંપની કોઈ પણ શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. આ 1 માર્કનો પ્રશ્ન યાદ રાખજો. ઓકે, કંપનીના ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવે છે, જેને મોસ્ટ ટાઈમ પ્રશ્ન કયા ખાતા તરીકે ઓળખવામાં આવે છે, એસ્ક્રો બેંક એકાઉન્ટ અથવા એસ્ક્રો બેંક ખાતું. વન સેકન્ડ રિપીટ કર. શું કહે છે, કંપની ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા, મતલબ શેર મૂડીના ટ્રાન્ઝેક્શન કરવા માટે કરીને ખાતું ખોલાવશે. તો તમને ધોરણ 12 પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 નામાના મૂળ તત્વોમાં શેર મૂડીના હિસાબમાં પાછો આવશે આ મુદ્દો, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. ઓકે, ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગે કરેલ ઠરાવની નકલ પરથી આ ખાતું ખોલાવી શકાય છે. મતલબ એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવા માટે મેં તમને જે ચર્ચા કરી હતી એક્ઝામ્પલથી, એનામાં મેં કીધું હતું કે એસ્ક્રો એકાઉન્ટ કયા આધાર ઉપરથી ખોલી દેશે બેંક વાર, તો કે આપણી જે સંચાલક મંડળની સભામાં જે ઠરાવ પસાર કર્યો છે એના તમામ પુરાવા પરથી. ઓકે, યસ. આ ખાતું ખોલાવતી વખતે કંપનીની ખાતરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ મૂડી અને પ્રીમિયમની રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. અહીંયા ખબર પડી ગઈ કે જ્યારે પણ આ વિધિ, જો અંડરલાઈન કરું 1 સેકન્ડ, કે આ જે વિધિ પૂર્ણ થઈ જશે ને બધી, ત્યારબાદ આ જેટલી પણ રકમ મંજૂર થઈ હશે ને વિદ્યાર્થીઓ, એ કંપનીના ખાતામાં શું થશે, ટ્રાન્સફર થશે. એનો મતલબ એસ્ક્રો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો આ મુદ્દામાં. ઓકે, યસ. અને સેબીની માર્ગદર્શિકા મુજબ શેરની અરજી આસવા, મેં તમને જે કીધું એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ, આ મોસ્ટ ટાઈમ બી છે 1 માર્ક્સ માટે, ખાસ કરીને જજો. ઓકે, અરજદારના ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી આ રકમ બ્લોક કરવામાં આવે છે. મેં તમને શું કીધું કે અરજદારના ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થઈ નથી, મતલબ કે 4 દિવસ રહીને આપણને ખબર પડવાની હતી કે આપણા જે નાણાં જે છે ભર્યા હતા શેર માટે કરી એ મંજૂર થઈ કે ન થઈ અરજી, તો એ 4 દિવસ સુધી આપણા નાણાં શેમાં પડ્યા છે, તો કે એ સાહેબ તમે કીધું એ બ્લોકમાં પડ્યા છે. મતલબ 1 સેકન્ડ જ કહી દઉં કે હું એ રૂપિયા ઉપાડી પણ નહીં શકું અને કંપનીવાળાને હજી પણ એ રૂપિયા મળશે નહીં. એટલે સંપૂર્ણ આ પ્રથમ મુદ્દો હતો. તમને 1 સેકન્ડ કીધું કે આની અંદર મુદ્દા 4 જ છે, પણ તમને એટલો કહી દઉં કે આ 4 મુદ્દા સમજવા માટે કરીને બહુ જ કામના છે. અને બીજી વસ્તુ કે આની અંદર જેને પ્રશ્ન જ બરાબર નથી સમજ્યો, મતલબ કે અરજી એટલે શું એ જ ખબર નથી, તો વિદ્યાર્થીઓ એને પ્રશ્નનો જવાબ લખતી વખતે કન્ફ્યુઝન થશે. પેલો પોઈન્ટ તમારો બધાનો કવર થઈ ગયો છે. હવે આપણે વળી પાછું લઈએ છીએ બીજો પોઈન્ટ સાઈડમાં આવી જશે. તમે મેઇન કીવર્ડ તમે નોટ ડાઉન કરવા આવે તો કરી શકો છો. ખાતું ખોલાવી લીધું પહેલો સ્ટેપ, ત્યારબાદ આપણે શું કરવું છે, અરજીઓ મેળવવાની છે. મેં અરજી કેવી રીતે મેળવશો એ આપણે સમજવાના છીએ. 1 સેકન્ડ કહી દઉં કે અહીંયા મેં આકૃતિ દોરી છે, એ આકૃતિ સમજાય ગઈ ને તમને એનો કન્ટેન્ટ સરળતાથી સમજાય પણ જશે ને યાદ પણ રહી જશે. પહેલા આપણે સમજી લઈએ શું કહેવા માંગે છે
કે એમ સમજી લો કે આપણને શેરની અરજી મેળવવાની છે. મેં તમને ચર્ચા ન કરી કે આપણે બેંકની અંદર એપ્લાય કરશું, બેંકની અંદર એપ્લાય કરશું એટલે જે રોકાણકારનું ખાતું છે એની અંદર શું થશે તો કે એના બેંક એકાઉન્ટની અંદર અમાઉન્ટ શું થશે, બ્લોક થશે. એ જ વસ્તુ આપણે સમજવાની છે. સૌથી પહેલા શું કરશે ખબર છે, કંપનીને શેર મૂડી દ્વારા નાણાં મેળવવા છે જાહેર જનતા પાસેથી, તો એ શું કરશે ખબર છે, સૌથી પહેલા વિજ્ઞાપન પત્ર બહાર પાડશે. એટલે પહેલા એમનું સ્ટેપ શું કે વિજ્ઞાપન પત્ર બહાર પાડશે. હવે વિજ્ઞાપન પત્રની અંદર ઉલ્લેખ થશે કે આટલા સંખ્યાની અંદર આટલી એપ્લિકેશન દ્વારા આટલા લોકો જે છે એ શેર માટે એપ્લાય કરી શકે છે. આટલા લોકો એટલે ગ્રુપ કે HNI છે કે રિટેલ ઇન્વેસ્ટર છે. ઓકે, હવે એની અંદર પણ ઉલ્લેખ કરેલો હશે કે આ તારીખથી આ તારીખની વચ્ચે આ શેરની અરજી કરવા માટે કરીને ભરણા સ્વીકારવા માટે કરીને એ તારીખના દિવસે ઓપન રહેશે. હવે એ રોકાણકાર છે બરાબર, એ કંપની અંદર નાણાં રોકવા માંગતો હશે તો કોના થ્રુ એપ્લિકેશન કરશે? મુદ્દા નંબર 1 ની અંદર આપણે સમજી ગયા હતા. તો શું આવશે એની અંદર તો કે આસબા, એટલે કે શું કરશે, એપ્લાય કરશે આસબા થ્રુ બરાબર. ઓકે, હવે આસબા થ્રુ જેવો એપ્લાય કરશે એટલે થશે શું, પહેલા નંબરનો પોઈન્ટ વિચારો કે અમુક સમયગાળા દરમિયાન એના ખાતામાં શું થશે, જો કે છે કે અમાઉન્ટ બ્લોક થઈ જશે. સપોઝ મારું ABC બેંકની અંદર ખાતું છે, સાંભળજો, અને જે મારું ખાતું છે એની અંદર આસબા જે છે એ ચાલુ છે અને મારો જે પણ જગ્યાએ ડીમેટ એકાઉન્ટ છે એનામાં બેંકનો ખાતો લિંક હોવો જરૂરી છે. તો શું કહું છું ખબર પડે, સપોઝ મારી XYZ બેંકની અંદર એકાઉન્ટ છે, સાંભળજો, અને એ જ એકાઉન્ટ હું આસબા થ્રુ એપ્લિકેશન કરી શકું છું. પણ આ જે આસબા થ્રુ એપ્લિકેશન કરું છું એ જ મારી બેંક મારો જે પણ બ્રોકર હશે, એક્ઝામ્પલ તરીકે એન્જલ છે કે શેરખાન છે, ત્યાં પણ રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. કે એ લોકોને ખબર પડવી જોઈએ કે ધર્મેન્દ્ર સાહેબનું એકાઉન્ટ છે આ જે તે બ્રોકર પાસે છે, અને જે તે બ્રોકરને ખબર પડી જવી જોઈએ કે ધર્મેન્દ્ર સાહેબનું જે એકાઉન્ટ છે આ બેંકમાં છે, અને આ બેંકની અંદર શું થશે, રૂપિયા બ્લોક થશે. મતલબ કે આની અંદર એમ જ કહેવા માંગે છે કે તમે બેંક એકાઉન્ટ દ્વારા એપ્લાય કરવા માંગો છો આસબા થ્રુ, એ બેંક એકાઉન્ટ તમારો ડીમેટ સાથે લિંક હોવું જોઈએ, તમારો ડીમેટ એકાઉન્ટ. ઓકે, હવે શું કહે છે કે આ જ્યારે પણ અમાઉન્ટ બ્લોક થશે, સાંભળજો, એટલે શું થશે તો કે સીધી જે બેંકો હશે ને એ ઇન્ફોર્મ કરશે કોને ખબર, રજિસ્ટ્રાર, કંપની રજિસ્ટ્રારને ઇન્ફોર્મ કરશે કે આટલા લોકો તમારી કંપનીની અંદર નાણાં રોકવા માટે કરીને શું કરી છે, શેરની અરજી કરી છે. ઓકે, કંપની રજિસ્ટર બાદ આ માહિતી જશે કોના પાસે ખબર છે, એ માહિતી જશે લીડ મેનેજર પાસે. સાહેબ, આ લીડ મેનેજર એટલે શું કે આખી આ એન્ટાયર પ્રોસેસને મેનેજ કરે કે કોને શેર મળવા જોઈએ, કેટલા પ્રમાણમાં મળવા જોઈએ, કેટલા પ્રમાણમાં રોકાણકારો છે, કેટલા આપણે એપ્લાય કર્યા હતા, ખરેખર કેટલી અરજી આવી, કેટલા નાણાં પરત કરવાના છે. એટલે ટૂંકમાં તમામ એન્ટાયર પ્રોસેસને જે મેનેજ કરે ને એને કહેવામાં આવે લીડ મેનેજર. કંપનીની અંદર એ વ્યક્તિ બેઠો હોય. ઓકે, આ હતી સંપૂર્ણ પ્રક્રિયા. તો કે થોડોક વિડીયોની લેન્થ વધી શકે છે પણ કોન્સેપ્ટની અંદર મેં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કર્યો. મારો અત્યારે જે પણ વિદ્યાર્થી વિડીયો જોવે છે ને એને પરીક્ષાના દિવસ સુધી મારો એક એક શબ્દ યાદ આવશે, કારણ કે આપણે સમજ્યું છે. એટલે જે છે વિડીયોની લેન્થ વધારે હશે કારણ કે મેં એ કોન્સેપ્ટની અંદર જરાય કોમ્પ્રોમાઇઝ નહીં કરી હોય, અને શક્ય હશે તો આનો હું બીજો પાર્ટ પણ બનાવીને મૂકી દઈશ. ઓકે, યસ, શું કહે છે તો કે સૌથી પહેલો મુદ્દો આવે છે કે જાહેર ભરણા અંગે સેબીની મંજૂરી બાદ કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું હશે તેની વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવે છે. જે શેના દ્વારા આપવામાં આવતી હશે તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા. યાદ રાખજો. ઓકે, સામાન્ય રીતે આની મુદત કેટલી હોય છે આપણે અંદાજિત કહી દઈએ તો કે 3 થી 5 દિવસ સુધીની હોય છે. આ તમને અત્યારે જ કહી દઉં કે આ અંદાજિત છે મુદત, એની અંદર ચેન્જીસ થયા રાખે છે, એ હમણાંથી જ કહી દઉં છું. ઓકે, આપણે ચોપડીને ધ્યાનમાં લઈને ઉત્તર આપણે આપશું. ઓકે, આ સમય દરમિયાન અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકાર જેવા કે કોણ કોણ એની અંદર સમાવેશ થાય છે, આ એક માર્કમાં કામનો પ્રશ્ન છે. સૌથી પહેલો શેર દલાલ, પછી એના પેટા દલાલ, પછી સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરવામાં આવે છે. ઓકે, હવે આની અંદર શું કહેવા માંગે છે ખબર કે તમામ પ્રકારના રોકાણો જે બેંકોને મંજૂરી મળી છે આસબા થ્રુ શેર અરજી કરવાની, એ બેંક પાસે જઈ અને અરજદાર વતી શું કરે છે, એ એપ્લાય કરે છે. મતલબ અહીં એવું કહી શકાય કે સપોઝ હું ABC કંપનીની અંદર રૂપિયા રોકવા માંગુ છું IPO દ્વારા, તો હું સૌથી પહેલા મારા પાસે ઓપ્શન છે કે હું મારા બ્રોકરને કહીશ, બ્રોકર મારા વતી સીધું આસબાની પ્રોસેસ હાથ થશે, અથવા તો સીધું હું આસબાથી પ્રોસેસ કરી શકીશ, પણ મારું ડીમેટ એકાઉન્ટ હોવું ફરજિયાત છે. આટલું યાદ રાખજો. અને આસબામાં હોય શું તમે અમને ઈ કહો સાહેબ, ચાલો આપણે ચર્ચા પણ કરી લઈએ. એક્સ્ટ્રા પોઈન્ટ છે પણ યાદ રાખજો, ભવિષ્યમાં કામ આવશે. કે તમે જે પણ કંપનીને નાણાં રોકવા માંગો છો એની તમામ ડિટેલ્સ હોય, કેટલા શેર લેવા માંગો છો, કેટલી એપ્લિકેશન કરવા માંગો છો, તમારો ડીમેટ એકાઉન્ટ છે એ કયા જગ્યાએ, નંબર શું છે ડીમેટ એકાઉન્ટનો બરાબર, એ તમામ પ્રોસેસ એની અંદર હશે કે ભાઈ એ જે ડીમેટ એકાઉન્ટ છે એ CDSL અંદર આવે છે કે NSDL અંદર આવે છે, તમામ વિગતો એની અંદર આપેલી હશે. ઓકે, યસ. હવે શું કહે છે તો કે અરજદાર પોતે પણ આસબામાં
માટે મંજૂર થયેલ કોઈ પણ શાખામાં અરજી જમા કરાવી શકે છે. મેં તમને કીધું એ મુદ્દો જો શું કહે છે, અરજદાર પોતે પણ કરી શકે છે, એટલું યાદ રાખજો, ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. મતલબ કે મને મારા બ્રોકર પાસે નથી જવું અને હું જાતે એપ્લિકેશન કરવા માંગુ છું, તો હું મારી બેંકની વેબસાઇટ ઉપર જઈ અને એની અંદર નેટ બેન્કિંગમાં જઈને આસમાની પ્રોસેસ કરી શકું છું. અત્યારે જે વિદ્યાર્થીઓને નેટ બેન્કિંગ આવડે છે એ તમે જોજો તમારા બેંકની અંદર જો સર્વિસમાં આસમા હોય ને એનો મતલબ કે તમે એપીઓ માટે એપ્લાય આ બેંક દ્વારા કરી શકો છો. તમારું ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ઓકે, યસ. શું કહે છે કે શેર અરજદારના ખાતામાં શેરની રકમ બ્લોક કરવાની હોવાથી આસબા દ્વારા અરજદારનું જે બેંકમાં ખાતું હોય તેમાં અરજી જમા કરાવી ફરજિયાત છે. મેં તમને શું કીધું કે મારું ખાતું જે બેંકમાં છે ને એ બેંકની અંદર રહેલો ખાતો મારા ડીમેટ સાથે શું હોવું જોઈએ, તો કે સાહેબ કનેક્ટેડ હોવું જોઈએ. અધરવાઇઝ મારો જે છે બરાબર એ શેર મારા ખાતામાં આવશે જ કેમ? કારણ કે શેર છે બેંકના ક્યારે ખાતામાં આવે નહીં. શેમાં આવે તો કે ડીમેટ ખાતાની અંદર આવે, જેના માટે આપણે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. ઓકે, યસ. અરજદારના બેંક ખાતા મુજબ અને ડીમેટ ખાતા નમૂના મુજબની સહીના આધારે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સાવ જનરલ પોઈન્ટ છે કે જેની અંદર સહીને ધ્યાનમાં લઈને આગળ એપ્લાય કરવામાં આવે છે. જેથી બીજો કોઈ વ્યક્તિ એપ્લાય તો નથી કરતો ને ચેક કરવામાં આવે. ઓકે, બેંકો શેર અરજી મેળવ્યા બાદ અરજદારના ખાતામાં અરજીની રકમ શું કરશે? બ્લોક કરી કંપનીના રજિસ્ટ્રારને જાણ કરે છે અને અરજીની રકમ બ્લોક થયેલ હોય તે જ જે રકમ બ્લોક થઈ જશે ને એ જ રકમ ક્યાં જશે તો કે કંપનીના લીડ મેનેજરને સોંપે છે. આ જે આખો મુદ્દો હતો ને એને મેં જોઈ લો આકૃતિમાં કન્વર્ટ કરી દીધું. એટલે કે આપણે આ જેટલા પણ પેટા મુદ્દા સમજે છે ને વિદ્યાર્થી એ સંપૂર્ણ આની અંદર આવી ગયા. મેં શોર્ટમાં ટ્રાય કરી છે કે તમને સરળતાથી સમજાઈ પણ જાય ને યાદ પણ રહી જાય. હા, અહીંયા ઘણા બધા એક બે મુદ્દા આવી શકે છે કે એપ્લાય થ્રુ આસવા પર કોણ એપ્લાય કરશે, તો કે શેર દલાલો કરશે, બરાબર, પેટા દલાલો કરશે અને અરજદાર પોતે પણ કરી શકે છે. એટલે કે અહીંયા બે મુદ્દા પેટા પણ આવી શકે છે. એટલે આવી રીતે પણ આકૃતિ દ્વારા તમે મુદ્દાને સરળતાથી યાદ રાખી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ વિડીયોની અંદર કરાવેલ જેટલા પણ મુદ્દા છે એ તમને સરળતાથી સમજાઈ તો ગયા જ હશે. ઓકે, એટલે હું સાઈડમાં આવી જાઉં છું. તમે આ જે બીજા નંબરનો પોઈન્ટ છે એનો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે વધીએ આગળના ટોપિક તરફ. તો વિડીયોની લેન્થને ધ્યાનમાં લઈ અને શેર અરજીની વિધિ અંગેનો ફરી પાછો પાર્ટ 2 ની અંદર મળીએ છે કે જેની અંદર બાકીના બે મુદ્દા સમજશું અને પ્રશ્નને કેમ યાદ રાખવાનો છે એની ચોક્કસ હું ટ્રિક્સ તમને પણ આપીશ કે જેથી કરીને તમારો મુદ્દો પણ સરળતાથી સમજાઈ જાય ને યાદ પણ રહી જાય ને પરીક્ષા સુધી પણ તમને ચોક્કસ યાદ રહેશે. મારી પૂરેપૂરી ખાતરી છે. એટલે ખાસ પાર્ટ 2 જોવાનું પણ ભૂલતા નહીં. મળ્યા વાળી પાછો નવા ટોપિક સાથે. અને મિત્રો હજી પણ ચેનલ ઉપર તમે ફરતા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ પર આવેલ બેલ આઇકન પર પ્રેસ કરી દેજો કે જેથી કરીને તમને આવનાર વિડીયો નોટિફિકેશન સરળતાથી મળી રહે અને વિડીયોને લાઈક કરી દેજો. અને પ્રશ્નની સમજૂતી કેવી લાગે એ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવજો. મળે આપણે પાર્ટ 2 સાથે. જોવાનું ભૂલતા નહીં, એનામાં ટ્રિક્સ આપવાનો જ છું.